નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ભગવો ધ્વજ લહેરાવ્યો। ગાંધીનગરમાં મુખ્યમંત્રી અધ્યક્ષતા કેબિનેટ બેઠકનું આયોજન, જેમાં ટેકાના ભાવે અને ખેડૂતો યોજના પર ચર્ચા થશે। મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા શિક્ષકોનું ભારણ ઘટાડવા માટે સરકાર નિર્ણય લે તેવી શક્યતા। ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત 8 મોટા શહેરોમાં એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં પહોંચ્યો। રાજકોટમાં વોલીબોલ રમતા એક યુવક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનો દુઃખદ સમાચાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્પોર્ટ્સ સંકુલની આસપાસ 4 નવા સ્ટેડિયમ બનાવવાની યોજના જાહેર। બનાસકાંઠાના ડીસા રાધનપુર હાઈવે પર ભયાનક અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અમદાવાદમાં ગેરકાયદેસર રીતે સામાનની ઇમારત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ગુરુ તેગ બહાદુર શહીદ દિવસે નિમિત્ત કેટલાક રાજ્યમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ, પરંતુ બેંકો ચાલુ રહેશે। ઇથોપિયામાં થયેલા જવાળા મુખી વિસ્ફોટના રાખના વાદળોને કારણે દિલ્હી સહિતની એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસર થવાની શક્યતા, મંત્રાલય દ્વારા મોનિટરિંગ। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી, જેમાં તાઇવાનનો મુદ્દો ઉઠાવ્યો। અફઘાનિસ્તાન દ્વારા ભારત સાથે વેપાર સંબંધો ફરી શરૂ કરવાની મોટી અપીલ। રામ મંદિરના નિર્માણમાં 50 કરોડથી વધુ સોનાનો ઉપયોગ થયો, જેનો ઉપયોગ મુખ્ય શિખર અને સિંહાસનને મઢવા માટે કરાયો। ભારતમાં 53માં મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ તરીકે જસ્ટિસ સૂર્યકાંત દ્વારા શપથ લેવામાં આવ્યા। અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાને સાંધાઈ એરપોર્ટ પર કથિન રીતે હેરાન કરવામાં આવી। ભારતે ચીન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો। અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાર્થ કપૂર 252 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસ સમક્ષ પૂછપરછમાં હાજર થયા। છત્તીસગઢના સુકામામાં 15 નક્સલીઓને આત્મસમર્પણ કર્યું, જેમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતાના ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ। કેબિનેટ બેઠકમાં ખરીફ પાકના ટેકાના ભાવ અને એમએસપી ચૂકવણીના પ્રગતિ પર ચર્ચા થઈ। શિક્ષકોનું ભારણ ઘટાડવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। મતદાર યાદી સુધારણા કામગીરીમાંથી મહિલા શિક્ષકોને મોડી રાતે ડ્યુટીમાંથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। ડેટા એન્ટ્રીના કામ માટે શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવાની જોગવાઈ પર વિચારણા। ગુજરાત સરકાર જમીનના રેકોર્ડને ડિજિટલ કરવાની સિદ્ધિ હાંસલ કરી। વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ફ્લાયઓવર અને કામની ઝડપ વધારવાની સૂચના। પ્રદૂષણ વધવાના કારણે પર્યાવરણ વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમોને ખાસ ગાઈડલાઇનનું પાલન કરવા આદેશ। રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો, ઠંડીની શરૂઆત। અરવલ્લીમાં 20 કરંટથી 2 શખ્સોના મોત, પોલીસ દ્વારા ચોરીના ઈરાદાની આશંકા પર તપાસ શરૂ। નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂનો વેચાણ પર પોલીસને મોડી રાતે રેડ પાડી। વડોદરામાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ। રાજ્યની યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે અંતિમ તબક્કાની તૈયારીઓ। ગરીબ પરિવારને આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવા માટે પ્રક્રિયા ઝડપી બનાવાઈ। રાજ્યમાં સરકાર ભરતી પરીક્ષાઓની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા। અમદાવાદના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો। શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ડુંગળી અને ટમેટાના ભાવમાં તેજી। ગુજરાતના શેર બજારના રોકાણકારો દ્વારા સ્થાનિક કંપનીઓમાં ભારે ખરીદી જોવા મળી। પોલીસ પરિવારના વિરોધ વચ્ચે જિગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।